ચોથી બાબત, ભાવિ ચિંતાત્મક દુઃખ. હવે મારું શું થશે? અંધકાર છે, હવે હમણાં પડદો પડી જશે, પછી હું ક્યાં જઈશ? એ મરવા પીડ્યો હોય એને જ થાય. આપણે ગમે એવું વિચારીએ તો એ આપણને ન થાય. બધા નિયમ હોય હમણાં ઘરે જવાના છે, પેલા ને થાય હું હવે શું ક્યાં જઈશું? આગળ કોઈ રસ્તો દેખાતો નથી, અંધકાર. અને એવા બિહામણા સ્વપ્ન આવે છે કે બીવડાવી દે છે. પસીનો પસીનો શરીર થઈ જાય છે, કયું કહાતું નથી, બોલ્યું બોલાતું નથી, અને અંધકાર દેખાય છે, ક્યાંય પ્રકાશની કિરણ દેખાતી નથી, કારણ કે કંઈ કર્યું નથી ને. હવે શું થશે મારું? આ એને ચિંતા સતાવે છે. અને મોટો પ્રશ્ન છે, અત્યારે ન દેખાય. હા, હજી એક વિદેશ જતા હોય ને ત્યાં કોઈ ન હોય તોય બધાને ઘરને ચિંતા હોય, અને આને પોતાને એમ હોય કે એરપોર્ટ ઉપર ઉતરીને હું થશે શું? નહીં તો ત્યાં કોઈ બીજું તો અંધારું છે જ નહીં, ઉલટાને બેઠા જ છે મેં હેલ્પ યુ કરીને. પણ આમાં તો, અને પાછળ તમે પાછી પરિસ્થિતિ તમે જુઓ કે પાછળ તમારા ગમે તેવા હેતવાળા પરિવારવાળા હોય, અદ્યાપી પર્યંત કોઈએ પણ મરનારની ચિંતા કરી નથી. એનું શું થશે? એનું જે થવું એ થાય, હવ પોતાની ચિંતા કરે. એટલે નનામીમાં બાંધી દીધો તો એની ઘરવાળી એ હવે નનામી લઈ જવાની તૈયારી હતી, અને બહુ ગામડાની જે હોય ને એ સમજે, આ તરત વાત સમજી જશે. તો નનામીને પાછળ લઈ જવાની તૈયારી થઈ, ત્યાં જ ઓલી બાઈ આવી, જુવાન બાઈ છે, વિધવા થયા છે, બે નાના નાના બાળકો 3 વર્ષનો 2 વર્ષનો એવો હશે, 3-4 વર્ષ, એ બે છોકરાને લઈને આવીને મળી માથું કૂટવા, રોવા માંડે. અરે રે તમે હાલ્યા, હવે આનું શું કરવું? તો હારે બાંધી દો, બીજું શું? તમે આનું શું કરવું? એની ચિંતા કરે છે. હવે અમારું શું, આનું શું? તમે તો હાલ્યા. પણ એનું કોઈ ચિંતા કરે છે? તમે ગયા એનું શું? મેં એકવાર વાત કરેલી છે, પણ ફરીથી કરી દઉં, કારણ કે એકદમ આમ આને સંગતિ કરે એવી વાત છે. એક દોસ્તાર ગુજરી ગયો એટલે પછી એલા 3 મિત્રો આવ્યા ભાભીને આશ્વાસન દેવા. એટલે ભાભી મીડા માથે વડે રડવા માંડ્યા કે ભાભી રડોમાં રડે કેમ નહીં? કે તમારા ભાઈને ભજીયા બહુ ભાવતા. હવે ભજીયા કોણ ખાય છે? એક દોસ્તાર કે હું ખાઈશ ભજીયા, તમે શું કામ ચિંતા કરો છો? ભજીયા હું ખાઈશ. ચિંતા કરો માં, ભજીયા હું ખાઈશ, તમે બનાવજો, પ્રેમથી ખાઈશ. ત્યાં ભાઈ એ તો ભાઈ ભજીયા તો તમે ખાશો એ બરાબર, પણ નવું હીરો હોન્ડા છોડાવ્યું છે બાઈક, એ કોણ ફેરવશે? એના ઉપર ફૂલખણી જેવા થઈને ફરતા હતા. બીજો દોસ્તાર કે ભાભી જરાય ચિંતા કરો માં, હું ફેરવીશ બાઈક, મૂંઝાવાનું શું હોય? ત્યાં ભાભી બોલ્યા કે તો બરાબર છે, તમે બાઈક ફેરવશો, પણ એના હપ્તા કોણ ભરશે? ત્યાં પેલા 2 જણા ત્રીજાને ઠોહો મારીને કે હવે બોલ તું, હવે તારો વારો છે બોલવાનો. અમે 2 તો બોલ્યા, ભાભી ચિંતા કરો માં, હપ્તા હું ભરીશ એમ કોઈ કે? ભાભી ચિંતા કરે છે, પણ શોની? હપ્તાની. હપ્તાની. હા, એ ઘરમાં ડખો થાય બહુ જાજુ ના કહેવાય, પણ કોઈ પાછળ વાળા કોઈ પોતાની ચિંતા કરે છે, જાનારની કોઈ કરતું નથી. ભાવિ ચિંતા ઓલો હવે એમ છે, મારું શું થશે, ક્યાં જઈશ, શું થશે? હાય હાય, કહી શકાતું નથી, અને કહે તો કોઈ સમજી શકે નહીં. અને હવે આજની તો પ્રજા એવી થઈ ને, પ્રજા કે મરી જાય એની પાછળ પછી કોઈ એવું સત્કર્મ કરવું કે કઈ પિતૃતર્પણ યજ્ઞ કરવો, નારાયણ યજ્ઞ કરવો કે એવું કંઈ કરવું, શ્રાદ્ધ કર્મ કરવું, વૈદિક એટલે ગયા જઈને પલાણે જઈને ગઢપુર જઈને કે નારાયણગઢ જઈને કંઈ એવું અમે એમાં માનતા નથી. છે ચિંતા છે કે હાલો બાપા પાછળ ભાગવત બેસાડો, સત્સંગી જઈને બેસાડો, કોઈ કથા કરો કે એની મુક્તિ થઈ જાય, કે અટક્યો હોય તો એને કાંઈ દુઃખ હોય તો સુખ થાય. એટલા માટે સત્કર્મો લખ્યા છે ને, ગૌદાન કરો, ગરીબોને દાન કરો, ભોજનપાન કરાવો. તો હવે બહાર પાડે છે એવી બધી વાતો કે ભાઈ આવું બધું મર્યા પછી આવા કોઈ કરવા જ નહીં. હા, જે બહુ ચૂસી નાખતા હોય એવી લોકરીતિઓ હોય એમાંથી લોકો બહાર આવે કે નળિયાઈ ન રહે એવા બધા દારજને કાળા કરવાની જરૂર નથી. પણ તમે હરિભજન તો કરાવી શકો ને, ગામના સંબંધીને ભેળા કરીને એની પુણ્ય તેથી હરિભજન તો કરાવી શકો. એ અમે કાંઈ કરતા નથી. પેલો ગયો અને પછી દ્રષ્ટાંતો કેવા આપે. આજે તો આ બધું એટલે જ કહું ને, આપણે વાત કરીએ ઓર્થોડોક્સ ગણે બધા, એ સત્ય છે વાત. નાનકનો દ્રષ્ટાંત આવે કે નાનક, ગુરુ નાનક દેવ ગંગાજીને સ્નાન કરવા ગયા, ત્યાં બ્રાહ્મણો પૂર્વ દિશા તરફ મુખ રાખી અંજલિ ભરી ભરી અને પિતૃઓને અંજલિ અર્પણ કરતા હતા. એટલે નાનક દેવ પૂછ્યું કે આ શું કરો છો? તો
તો કે પિતૃને જળ અર્પણ કરીએ છીએ. એટલે નાનકદેવ પશ્ચિમ દિશા તરફ મોં રાખી અને જ્યારે અંજલિઓ ભરી વહીને આપવા માંડ્યા. એટલે પેલા કે તમે આ શું કરો છો? તો કે મારું ખેતર આ દિશામાં છે ને એટલે હું ત્યાં પાણી પાઉં છું. એમ કહીને પછી વાત એમ માંડે કે નાનકદેવ પણ આવી અંધશ્રદ્ધાઓને ખંડન કરે છે કે આવી રીતે પાણી પહોંચતા નથી, માટે આ બધા ક્રિયાઓ ખોટી છે. પણ નાનકદેવનું સાચું હાર્દ કોઈ કહેતું નથી. નાનકદેવ કહેવા એ માગે છે કે બાપા પિતૃ હોયા ગયા પછી તમે અંજલિ ભરો છો, નાખો છો, રેડો છો, એનો કોઈ વાંધો નથી. પણ જીવતા હતા ત્યારે પાણી પાયું હોત તો? જીવતા હતા ત્યારે પાણી પીવડાવવાનું રાખો, મર્યા પછી નહીં પીવડાવો પછી કોઈ વાંધો જ નથી. જીવતા ઠારી દીધું પછી ગતિએ જવાનો જ છે. ઓલો રીબાઈ રીબાઈ મરી ગયો પછી હવે તમે અહીં ખોબે ખોબે રેડો ક્યાં પહોંચવાનું છે? જીવતાની સેવા કરો એવો બોધ છે. એની ઈચ્છા હોય એને દુઃખ ના આપો. અને ગયા પછી એના સત્કર્મો છે, યજ્ઞ છે, હવન હોમ છે, વૈદિક વિધિથી થતું હોય, દુઃખીઓના દુઃખ દૂર કરો તો એને મૃતને પણ શાંતિ થાય. આ સત્કર્મો થવા જ જોઈએ. હા, અમુક લોક રીતિ ખરાબ હોય એને છોડી દેવી જોઈએ. અમુક સ્મશાનો જઈને મૂકી આવું, ના મૂકી આવું એ બધું ઠીક છે, એ છોડો. પણ વૈદિક વિધિ તો આપણે વેદ શાસ્ત્ર કહે છે ઉત્તમ છે, કરવું જોઈએ. ચોથું દુઃખ આ ભાવિ ચિંતાત્મક, એટલે આપણે ચિંતા કરવાની રહે, પાછલા કોઈ ચિંતા કરવાના નથી.